उत्तर प्रदेशના પ્રયાગરાજમાં શંકરાચાર્યજી મહારાજ સાથે થયેલા અઘટિત વ્યવહાર અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓ દ્વારા કલેક્ટરની અવેજીમાં સિટી મામલતદાર શ્રી પટેલ સાહેબને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો। પવિત્ર તીર્થધામ પ્રયાગરાજ ખાતે માઘ મેળાના મૌની અમાસના સનાતન હિન્દુ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિતા મુંતેશ્વર સરસ્વતીજી મહારાજનું અપમાન કરનારા उत्तर प्रदेशના સરકારી અધિકારીઓ વિરુદ્ધ કડક અનુશાસનાત્મક કાર્યવાહી કરવા ડિસમિસ કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિ યોગીનાથ સૂચના આપે હુકમ કરે તે માટે આજે વડાપ્રધાનને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છ જિલ્લાના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો। આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં સંસ્થાના મોટી સંખ્યામાં પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કચ્છ જિલ્લાના મહામંત્રી પ્રજ્ઞેશભાઈ ચૌથાણી, ચેતનભાઈ ઠક્કર, કપિલભાઈ મહેતા, કમલેશભાઈ ઠક્કર, રાજેશભાઈ જેઠી, જાગીરસિંહ સરદાર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ સાથે કલેક્ટરની અનુપસ્થિતિમાં તેમના અવેજી અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પાઠવેલ આવેદનપત્રમાં તાત્કાલિક અસરથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કડક પગલાં લે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો। પ્રયાગરાજની અંદર આપણા સનાતન ધર્મને ઉજાગર કરતા સતત ભારતભરમાં ભ્રમણ કરતા શંકરાચાર્ય શ્રીનું જે અપમાન થયેલ છે તે અપમાનને અમે વખોડીએ છીએ। આપણા સનાતન ધર્મની 2500 વર્ષ જૂની પરંપરા, 4 મઠાધીશો, 4 વેદો અને એ 4 વેદોને ઉજાગર કરતા એવા અથર્વવેદના જે પોતાના જીવન ચરિત્રમાં ઉતારી અને ભારતમાં ઉત્તર તરફથી ઉત્તર મઠના અવિમુક્તેશ્વરાનંદજી શંકરાચાર્ય શ્રીનું જે માધ્ય સ્નાન માટે પ્રયાગરાજમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે અપમાનજનક વ્યવહાર તથાકથિત હિન્દુ સરકારે કરેલ છે। તે ખરેખર તેમનું અપમાન એ સમસ્ત સનાતન ધર્મનું અપમાન છે। તેઓ જ્યારે પાલખીમાં જઈ રહ્યા હતા ત્યારે શંકરાચાર્ય શ્રીને સાથે એક માફિયા જેવો વ્યવહાર તથાકથિત હિન્દુ સરકારે કરેલ છે, યોગી સરકારે કરેલ છે, તે ખરેખર અયોગ્ય છે। આજના આ સનાતન ધર્મના યુગની અંદર જ્યારે વોટ લેવા માટે સનાતન ધર્મને આગળ કરી તથાકથિત હિન્દુત્વવાદીઓ પોતાને હિન્દુત્વવાદી કહી અને વોટ મેળવી જતા હોય ત્યારે તેમણે આ કૃત્ય જે કરેલ છે તે ખરેખર વખોડવાને પાત્ર છે, સજાને પાત્ર છે। જેમણે પણ આ કૃત્ય કર્યું છે તેમને દંડને પાત્ર છે। ચિઠ્ઠાઓ પકડીને જે એમને માર્યા છે, આ નિંદા અમે એટલા માટે કરીએ છીએ કે આ હિન્દુ સમાજ ઉપર આ લોકોએ ઘા કર્યો છે। માત્ર શંકરાચાર્ય ઉપર નહીં પણ સમગ્ર હિન્દુ સમાજ ઉપર ઘા કર્યો છે અને આવનારા સમયની અંદર પણ જો આના ઉપર કાર્યવાહી કડક અધિકારીઓ ઉપર નહીં થાય તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રસ્તા ઉપર ઉતરશે, પુત્રા સહિત દહન સહિતના કાર્યક્રમો યોજશે।